કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? હું પણ મજામાં છું, આપ પણ મજામાં છો. આજે વરસાદને લીધેથી બ્લોગ મોડો ચાલુ થયો છે. જોઈ શકો છો વરસાદ પણ ચાલુ ધીમે ધીમે ચાલુ છે. અને આપણે જઈએ છીએ અત્યારે ચા પીવા. એની પહેલાં આપણે ટ્રેક્ટર એક બંધ પડી ગયું છે, એની પહેલાં ધક્કો મારી અને આપણે એક બાજુ મેકી દઈએ. એમાં આપણે મંડપ સહિતનો સામાન ભરેલો છે. જો આ જુવાનડા બધા ધક્કો મારી રહ્યા છે ને આપણું ટ્રેક્ટર ચોમાસાનું થઈ ગયું બંધ. જો મારે છે બધા ધક્કો અને એમાં આપણો મંડપનો સામાન પણ ભરેલો છે. એક ઝાટકે આમ જો જુવાનડાએ ચાલુ કરી દીધું. આ બધા આપણા ભાઈઓ જો આ બધા આ છે અને આ તો આપણો ભાઈનો છોકરો. જો આ અમારા ગામના સરપંચ મનસુખભાઈ સાકરિયા અમારા ગામના સરપંચ છે. ગરીબવાળો તો સુખ પર આદેશ આશ્રમે ગુરુ પૂર્ણિમાનો ઓર્ડર છે, ત્યાં લઈને જવાનું છે. અત્યારે જો વરસાદમાં બજારે પાણી હોય હાલ્યા જાય છે. આ છોકરાનું ગોતવાનું છે, ગોતે વાળવા જો જડી જાય તો કોમેન્ટ કરજો. અને આ જો આ મારા મકવાણા સાહેબ છે, મકવાણા સાહેબ છે. જો વરસાદ એટલો છે કે આ છત્રી લઈને આપણે જવું પડે છે બજારે. અને બજારમાં જો કે એટલું બધું પાણી તો નથી, પણ ઝરમર સવારનો એક ધારો ચાલુ રહેશે વરસાદ. એટલે આપણે સવારમાં વ્લોગ પણ નહોતો બનાવ્યો. અત્યારે 1-1.5 વાગે ટાઈમ મળ્યો છે એટલે આપણે બનાવ્યો છે. વરસાદને લીધે કંઈ થયું નથી, ખાલી સામાન ભર્યો બસ. જોઈ જાઓ અમારી બજારમાં પાણી બહુ ઓછું છે એકદમ. વરસાદ આવે ત્યારે ફૂલ પાણી અહીંયા આવે છે. જો મિત્રો આ છે આપણું બીજું વાહન એટલે કે રિક્ષા છકડો, સૌરાષ્ટ્રની આન બાનને શાન. તો મિત્રો આ છે આપણો ટકો. ઘરે આવ્યા છીએ ચા પીવા, ચા પાણી પી પછી આપણે જઈશું સામાન ઠલવવા. પણ વરસાદ રહે તો જઈશું. આ છે આપણો ટકો. જોઈ દો અને મોબાઈલનો એવાયો. હાલો મિત્રો હવે ચા પીવા આપણે ચા પી લઈએ. મસ્ત ચોમાસાનો ગરમા ગરમ ચા પીવાની મજા તો અલગ હોય છે. હાલો પહેલાં ચા પી જો મિત્રો ચા પીધા પડે એકદમ જોરદાર વરસાદ આવી ગયો છે. નથી આપણે કાંઈ કામે કરવા દેતો કંઈ નહીં, ખાલી એક વાર ચા પીવા દીધી કાં તો ચાલુ થઈ ગયો. જોજો જોરદાર વરસાદ ઉપડાની તારે. જો મિત્રો વરસાદ ધીમે ધીમે વધતો જાય છે ને હવે તો સાંભેલા મોઢે વરસાદ પડવા મીણો. આમ જોયો પવન એવો આવે છે ને વરસાદ એવો ચાલુ થઈ ગયો છે. નક્કી આ કાંઈ કરવા દેવાનો છે નહીં ને આપણે ઉપર જવાનું પણ બંધ રહે છે. ખાલી સામાન ભરીને ટ્રેક્ટર મેક દીધું છે. તો મિત્રો વરસાદ રહી ગયો છે હવે આપણે, અને 5-5:30 વાગી ગયા છે અને બજારોમાં પાણી પણ જતા રહ્યા છે. વરસાદ કમ્પ્લીટ રહી ગયો છે અને આપણે જઈએ છીએ હવે ગોડાઉને કે વરસાદનો કાંઈ સામાન પડ્યો તો નથી ને ચેક કરવા માટે જ આવી છીએ. નથી વાંધો આવ્યો, એમ તો બધું ઢાંકેલું હતું એટલે નહોતો વાંધો આવ્યો. અને આપણે વળિયું ટાંકા બાંધવા માટે તો આ ડોમ નાનો એવો બનાવેલો છે, એમાં વળિયું ટાંકા બધું આવી ગયું છે. લાકડાની વળિયું પડે છે પણ એની વ્યવસ્થા કરી નાખ્યું. ટ્રસ છે, આટલો સામાન છે આપણી પાસે. અને બીજા 2 મકાના ભરેલા છે. ટેબલ સોફા ખુરશીઓ છે, ટેબલ છે, પછી અંદર જો ગાડલા. જો આ બધો આપણો સામાન છે. અને તમારે પણ ઓર્ડર કરવો હોય તો તમે કરી શકો છો, આપણે કરી દઈશું કામ મફતના ભાવમાં. સબસ્ક્રાઈબર કરેલા છે તો મફતના ભાવમાં કરી દઈશું, નક્કી લઈશું થોડા ઘણા પૈસા. અને આ આપણો જો ફતીકોર ગામનો નજારો છે. જો તમારા ગામમાં આવો છે ગારો, અમારા ગામમાં છે એક જ જગ્યાએ ખાલી ગારો થાય છે, એ પણ અમારા ગોડાઉન પાસે થાય છે. ચાલો મિત્રો મળીએ નવા બીજા વ્લોગમાં. અને સુપર ફિટિંગ કરવા જવાનું છે એ તમને કાલે બતાવીશું. આજે તો વરસાદને લીધે આપણે ગયા નથી એટલે કાલે બતાવીશું તમને. અને મળીએ કાલે. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. મળીએ હવે કાલે બીજા નવા વ્લોગમાં.